જિંદગીમાં કદાચ છોડવાનો વારો આવે ને તો પત્નીને છોડી દેજો, પણ તમારો માનો જેનો ભાઈ કોઈ દી ન છોડતા. બે ભાઈઓ અલગ ન થતા. પણ અત્યારે તો શું છે, આ પારકા ઘરેથી આવનારી સ્ત્રીઓ જરા કે કાંઈ કહે એટલે તરત જ નોખા થવા માંડે. હું અત્યારના તમામ યુવાનોને એક પ્રાર્થના કરું છું કે તમે બે ભાઈ હોય કે ત્રણ ભાઈ હોય, ત્રણેયના લગ્ન થઈ જાય ને એટલે તરત જ ત્રણેય ભાઈઓએ સાથે બેહવું, ત્રણેય પત્નીઓને સાથે બેહાડવી, તમારા મા બાપ હોય તો મા બાપને સાથે બેસાડવા, અને તમારે ત્રણેય ભાઈઓએ તમારી પત્નીને એક જ માત્ર નિર્ણય કહી દેવો કે સાંભળી લ્યો, અમે ત્રણેય ભાઈઓ એક જ માના દીકરાઓ છીએ. તમે નોત્યું ત્યારે અમે હારે રહેતા હતા, આ તમે છો તોય અમે હારે રહી છીએ, અને તમે કદાચ વયું જાશો ને તોય અમે હારે રહેવાના. અને તમારે પ્રેમથી રહેવું હોય તો ભલે, અને બાધી બોલીને રહેવું હોય તો ભલે, અમે ત્રણ ભાઈઓ ભેગા રહેવાના, અમે જુદા નહીં થઈએ ક્યારેય. આ તમે ત્રણ ભાઈઓ એને